હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 6 વિષય ગણિત, જેમાં આપણે આજે શરૂ કરીએ છીએ અસાઇનમેન્ટનું સોલ્યુશન। તો આપણે આ વિડિયોમાં સોલ્યુશન કરવાના છીએ પ્રશ્ન 1 અનુ। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવનારા વિડિયોનું રેગ્યુલર મળી રહે। અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। તો શરૂ કરીશું આપણે હવે પ્રશ્ન 1 અ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીશું 1 અ। નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પરીક્ષામાં તમને 8 પ્રશ્નો એટલે કે 8 વિકલ્પો પૂછાવાના છે। કેટલા માર્ક્સના? 8 માર્ક્સના। પહેલો વિભાગ તમારે વિકલ્પોનો હશે। કેટલા પ્રશ્નો હશે? 8 વિકલ્પો। તો આપણે અસાઇનમેન્ટના પ્રકરણ 1 ના આપણે વિકલ્પો પહેલા જોઈશું। પહેલો વિકલ્પ 6 3 9 8 0 અંકોથી બનતી મોટામાં મોટી 5 અંકોની સંખ્યા ખાલી જગ્યા છે। કયા કયા અંકો? 6 3 9 8 અને 0। આ અંકોનો ઉપયોગ કરી 5 અંકની મોટી સંખ્યા બનાવવાની છે। તો શું કરીશું? સૌથી પહેલા આપણે મોટો અંક કયો લઈશું? 9। ત્યારબાદ કયો લઈશું? 8। ત્યારબાદ શું આવશે? 6। ત્યારબાદ 3 અને છેલ્લે 0। તો સંખ્યા કેવી મળી આપણને? 98630। 98630। તો આપણો જવાબ આવશે એ, 98630। ત્યારબાદ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન। ખાલી જગ્યા સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખવા છતાં સંખ્યા તેની તે જ રહે છે। એવી આમાંથી કઈ સંખ્યા છે કે જેને આપણે ઉલટા ક્રમમાં લખીએ તો એના એ જ રહે? તો આપણો જવાબ આવશે બી। 101 ને આપણે ઉલટા કરીએ તો પણ કેટલો જવાબ આવે? 101। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પ્રશ્ન। કયો જોઈશું? ત્રીજો પ્રશ્ન। 2,58,734 સંખ્યામાં 8 અને 7 ની સ્થાન કિંમતનો તફાવત ખાલી જગ્યા છે। આપણને 2,58,734 સંખ્યા આપી છે। એ સંખ્યામાં 8 અને 7 ની સ્થાન કિંમતનો તફાવત શોધવાનો। તો આપણે પહેલા 8 ની સ્થાન કિંમત લખીએ તો 8 કયા સ્થાને છે? હજારના સ્થાને। એકમ, દશક, સો, હજાર। હજારના સ્થાને 8 છે તો એની સ્થાન કિંમત થશે 8,000। કેટલી થશે? 8,000। ત્યારબાદ 7 ની સ્થાન કિંમત તો એકમ, દશક, સો। 7 100 ના સ્થાને છે તો એની સ્થાન કિંમત થશે 700। કેટલી થશે? 700। હવે બંનેની સ્થાન કિંમતનો શું આપ્યો આપણને? તફાવત માંગેલો છે। તફાવત એટલે શું કરવાનું? બંનેની સ્થાન કિંમતની બાદબાકી કરવાની। તો 8,000 માંથી હું 700 બાદ કરું તો કેટલો જવાબ આવે? 7,300। કેટલો જવાબ આવે? 7,300। તો આપણો જવાબ આવશે સી, 7,300। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું હવે ચોથા નંબરનો વિકલ્પ। 3 અંકોની મહત્તમ સંખ્યા વત્તા 1 બરાબર ખાલી જગ્યા। શું માંગેલું આપણા જોડે? 3 અંકોની મહત્તમ સંખ્યા। બાળકો, મહત્તમ સંખ્યા એટલે શું? તો મોટામાં મોટી સંખ્યા, બરોબર? 3 અંકોની મોટામાં મોટી સંખ્યા। તો આપણને જ્યારે 3 અંકોની મોટામાં મોટી સંખ્યા કે 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થશે? 999। 3 અંકની મહત્તમ સંખ્યા કઈ થશે? 999। જ્યારે પણ તમને મોટામાં મોટી સંખ્યા કહે તો શું કરવાના? નવડા। 3 અંકની કીધી હોય તો 3 નવડા કરવાના, 4 અંકની કીધી હોય તો 4 નવડા કરવાના। હવે આપણે એમાં 1 ઉમેરીશું। 999 માં શું કરીશું? 1 ઉમેરીશું। તો 999 વત્તા 1 બરાબર કેટલા થાય બાળકો? 1000। કેટલા થાય? 1000। તો આપણને 4 ઓપ્શન આપેલા છે। તો 1000 એ શું કહેવાય છે? 4 અંકની નાનામાં નાની સંખ્યા। કેટલા અંકની? 1 2 3 4। 4 અંકની નાનામાં નાની સંખ્યા કહેવાય છે। તો આપણો જવાબ આવશે સી, 4 અંકની ન્યૂનતમ સંખ્યા। ત્યારબાદ બાળકો આપણે જોઈશું 5મા નંબરનું। 1 કરોડ બરાબર ખાલી જગ્યા। શું આપેલું છે આપણને? 1 કરોડ બરાબર ખાલી જગ્યા। ઓપ્શન આપેલા છે 10 લાખ, 100 લાખ, 1000 લાખ કે 1 લાખ। તો 1 કરોડ એટલે શું થાય? 100 લાખ। કેટલા થાય? 100 લાખ। ત્યારબાદ જોઈશું બાળકો આપણે 6થા નંબરનું। 9 કરોડ 67,12,045 સંખ્યામાં 6 ની સ્થાન કિંમત ખાલી જગ્યા। આપણને આગળ સંખ્યા આપી છે, એમાં આપણે 6 ની સ્થાન કિંમત લખવાની છે। હવે જોઈશું કે 6 કયા સ્થાને આપેલા છે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ। તો 6 કયા સ્થાને આપેલા? 10 લાખના સ્થાને આપેલા
છે તો 6 ની સ્થાનિક કિંમત શું થશે? 60 લાખ. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. તો આપણો જવાબ આવશે સી. કયો આવશે? સી, 60 લાખ. કેટલો આવશે? 60 લાખ. 6 ની સ્થાનિક કિંમત આવશે. જોઈશું બાળકો આપણે હવે 7મા નંબરનું. શું જોઈશું? 7મા નંબરનું. આપણને આગળ સંખ્યા આપેલી છે. આ સંખ્યાને ભારતીય પદ્ધતિમાં અલ્પ વિરામનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખાય. આપણે શું કરવાનું? આ સંખ્યાને ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ મૂકવાનું છે. કઈ પદ્ધતિ પ્રમાણે? ભારતીય પદ્ધતિ પ્રમાણે. તો જોઈશું આપણે શું કરવું પડે. સૌથી પહેલા તો પાછળના જે 3 અંકો રહ્યા, એકમ, દશક, 100, એના આગળ અલ્પ વિરામ આવશે. એટલે કે 835 આગળ અલ્પ વિરામ હશે. તો એવા 2 ઓપ્શન આપેલા છે આપણને, બરોબર, બી અને સી. ત્યારબાદ 6 અને 9 આગળ શું આવશે? અલ્પ વિરામ. તો આયરો સી ઓપ્શન. પહેલા પાછળના 3 આંકડા આગળ અલ્પ વિરામ આવશે. ત્યારબાદ એના આગળના 1000 અને 10,000 આગળ અલ્પ વિરામ આવશે. ત્યારબાદ લાખ અને 10 લાખ આગળ અલ્પ વિરામ આવશે. તો ભારતીય પદ્ધતિ પ્રમાણે કઈ રીતે અલ્પ વિરામ મૂકવાનું? તો પાછળના 3 આંકડા આગળ અલ્પ વિરામ, પછીના 2 આંકડા આગળ અલ્પ વિરામ, ત્યારબાદ આગળના બીજા 2 આંકડા આગળ અલ્પ વિરામ. એટલે કે 100 આગળ અલ્પ વિરામ, ત્યારબાદ 10,000 આગળ અને ત્યારબાદ 10 લાખ આગળ અલ્પ વિરામ આવશે. તો આપણો જવાબ આવશે સી બાળકો. ત્યારબાદ જોઈશું આપણે 8મા નંબરનું. આપણને સંખ્યા આપે છે. એ સંખ્યાને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પ વિરામનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખાય. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કઈ રીતે લખાય? તો પાછળના 3 આંકડા, પછી બીજા 3 આંકડા આગળ અલ્પ વિરામ આવશે. તો બી જવાબ આવશે. જો એકમ, દશક, 100, પાછળના 3 આંકડા આગળ અલ્પ વિરામ, ત્યારબાદ બીજા 3 આંકડા આગળ અલ્પ વિરામ આવશે. તો આપણો જવાબ આવશે બી. યાદ રાખવાનું, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પ વિરામ કેવી રીતે મુકાય? પાછળના 3 આંકડા આગળ, પછી બીજા પાછળના 3 આંકડા આગળ અલ્પ વિરામ, એટલે 3 આવશે. બરોબર. તો આ રીતે આપણે પ્રકરણ 1 ના વિકલ્પો જોયા. જોઈશું બાળકો હવે આપણે પ્રકરણ 2 ના અસાઇનમેન્ટના વિકલ્પો. એમાં પહેલું આપણને આપેલું છે બાળકો, સંખ્યા રેખા ઉપર 5માં 2 ઉમેરવા ખાલી જગ્યા જઈશું. આપણને સંખ્યા રેખા આપેલી હોય, એ સંખ્યા રેખામાં આપણે 5માં શું ઉમેરવાનું? 2 ઉમેરવાના છે. 5માં કેટલા ઉમેરવાના બાળકો? 2. તો ઉમેરવા માટે કઈ બાજુ જવું પડે? આપણે જમણી બાજુ. સંખ્યા રેખામાં કઈ બાજુ જવું પડે? જમણી બાજુ. સંખ્યા રેખા હોય એમાં આપણે જો કોઈ સંખ્યા ઉમેરવાની હોય તો આપણે કઈ બાજુ જવું પડે? જમણી બાજુ જવું પડે. આ રીતે આપણે શું કરવું પડે? જમણી બાજુ જવું પડે. તો 5માં 2 ઉમેરવા હોય તો જમણી બાજુ કેટલા પગલા ખસીશું આપણે? 2. જમણી બાજુ 2 પગલા જઈશું. ત્યારબાદ બીજા નંબરનું, સંખ્યા રેખા ઉપર 7માંથી 3 બાદ કરવા ખાલી જગ્યા જઈશું. કોઈ સંખ્યા રેખા હોય એમાં આપણે 7માંથી કેટલા બાદ કરવાના? 3. તો 3 બાદ કરવા હોય તો આપણે કઈ બાજુ જઈશું? ડાબી બાજુ. કઈ બાજુ જઈશું? ડાબી બાજુ. કેટલા પગલા? તો 3 પગલા. ડાબી બાજુ 3 પગલા લઈશું. ત્યારબાદ ત્રીજા નંબરનું, 4096 અને ખાલી જગ્યા 4906. હવે આ બંનેમાંથી સંખ્યા શું કરવાની? સરખાવવાની છે. આમાંથી મોટી કઈ? 4096 મોટા કે 4906? તો આપણે પહેલો અંક સરખાઈશું તો સરખો છે. બીજો સરખાય તો 0 ને 9. તો આ સંખ્યા મોટી થશે. તો જે મોટી હોય એની બાજુ 2 પાંખિયા આમ રાખવાનું. તો આને કહેવાય લેસ ધેન. આ નિશાનીને શું કહેવાય? લેસ ધેન. આ સંખ્યા મોટી તો એની બાજુ 2 પાંખિયા રાખીશું. સંખ્યા કઈ રીતે સરખાવવાની? તો બંને પહેલા અંક સરખાવવાના, ત્યારબાદ બીજા અંક સરખાવવાના. હવે જોઈશું ચોથા નંબરનું, 25,634 અને બીજી સંખ્યા આપી છે 18,309. આ બંને સંખ્યાને સરખાવવાની. તો આપણને દેખીતું છે કે 25,000 મોટા હોય તો નિશાને કઈ આવશે? આવી, ગ્રેટર ધેન. કઈ આવશે? ગ્રેટર ધેન. એટલે કે 25,634 મોટા છે. હવે બાળકો આપણે જોઈશું હવે 5મા નંબરનું, સંખ્યા રેખા ઉપર 520 એ 502 ની ખાલી જગ્યા બાજુએ છે. સંખ્યા રેખા હોય આવી, એમાં 520 જે રહ્યા એ 502 ની કઈ બાજુ હશે? હવે 520 એ 502 કરતા શું છે? મોટા. 520 જે રહ્યા એ 502 કરતા મોટા છે. અને મોટી સંખ્યા હંમેશા કઈ બાજુ આવે? તો જમણી બાજુ. કઈ બાજુ આવે? જમણી બાજુ. તો જવાબ આવશે જમણી. ત્યારબાદ જોઈશું હવે આપણે 6થા નંબરનું, સંખ્યા રેખા ઉપર 608 એ 680 ની ખાલી જગ્યા બાજુએ છે. 608 એ 680 ની કઈ બાજુ હશે? તો 608 જે રહ્યા એ 680 કરતા શું છે? નાના. હવે નાની સંખ્યા હોય એ સંખ્યા રેખામાં કઈ બાજુ આવે? ડાબી બાજુ. કઈ બાજુ આવે? ડાબી. તો જવાબ આવશે ડાબી. ત્યારબાદ જોઈશું આપણે બાળકો 7મા નંબરનું, 799 ની તરત પાછળની સંખ્યા કઈ? 799 પછી તરત કઈ સંખ્યા આવે? તો કઈ આવે? 800. કઈ આવે બાળકો? 800. ત્યારબાદ 8મા નંબરનું, 4000 ની તરત આગળની સંખ્યા ખાલી જગ્યા છે.
4000 ની આગળ શું આવે? હવે જો તમારે આગળની સંખ્યા શોધવી હોય, 4000 ની આગળની સંખ્યા શોધવી હોય તો એક બાદ કરી દો. તો એક બાદ કરીએ તો શું મળે આપણને? 3900. શું જવાબ આવશે? 3900. એ રીતે 799 ની પાછળની સંખ્યા જો આપણે શોધવી હતી તો આપણે શું કરી દેવાનું? તો એમાં એક ઉમેરી દેવાના, તો આપણને શું મળતા? 800. તો આ રીતે આપણે પ્રકરણ 2 ના વિકલ્પો જોયા. હવે જોઈશું બાળકો આપણે પ્રકરણ 3 ના વિકલ્પો. પહેલો પ્રશ્ન, 8 અને 20 નો ગુસા ખાલી જગ્યા છે. શું શોધવાનો આપણે? 8 નો અને 20 નો શું શોધવાનો? ગુસા શોધવાનો છે. હવે 8 અને 20 નો ગુસા શોધીશું. તો સૌથી પહેલા ગુસા એટલે શું થાય? તો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસા એટલે શું થશે? ગુરુત્તમ સામાન્ય અવયવ. જે બે સંખ્યા આપેલી હોય આપણને એનો આપણે સૌથી પહેલા શું શોધવાનો? અવયવ શોધવાનો. અવયવ શોધ્યા બાદ એ બંનેમાંથી આપણે જે સામાન્ય અવયવ હોય એ શોધવાના. એ સામાન્ય અવયવમાં જે સૌથી મોટો સામાન્ય અવયવ હોય એને આપણે શું કહીશું? ગુસા કહીશું. તો 8 અને 20 નો ગુસા શોધવો છે તો સૌથી પહેલા આપણે 8 ના અને 20 ના શું શોધીશું? અવયવ. તો 8 ના અવયવ લખીશું. હવે 8 ના અવયવ એટલે શું? તો જે ઘડિયામાં 8 આવતા હોય અથવા તો જે સંખ્યા વડે 8 ને ભાગી શકાય એ બધા 8 ના અવયવ કેવા છે? તો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. 2 તો 2 ચોક 8 થાય એટલે 8 2 આવશે. 4 દુ 8 થાય એટલે 4 આવશે અને 8 પણ આવશે. તો 8 ના અવયવ 1 2 4 અને 8. ત્યારબાદ 20 ના અવયવ. તો 20 ના અવયવમાં 1 આવશે, 2 આવશે, 4 5 10 20. આ બધાના ઘડિયામાં 20 આવે એટલે 20 ના એ અવયવ થયા. હવે સામાન્ય અવયવ લખીશું. સામાન્ય અવયવ એટલે શું? કે બંનેમાં હોય એવા. તો 1 1 બંનેમાં છે તો એને સામાન્ય અવયવ કહીશું. 2 2 બંનેમાં છે તો એને સામાન્ય અવયવ કહીશું. 4 4 બંનેમાં છે તો એને સામાન્ય અવયવ કહીશું. સામાન્ય અવયવ લખ્યા બાદ એમાંથી જે સૌથી મોટો સામાન્ય અવયવ હોય એ શું કહેવાય? 8 અને 20 નો ગુસા થશે. તો જવાબ કેટલો આવશે? 4. કેટલો આવશે? 4. તો આપણો જવાબ થશે એ 4. હવે જોઈશું આપણે બીજા નંબરનો. 13 અને 19 નો લસા ખાલી જગ્યા છે. 13 અને 19 નો શું શોધવાનો? લસા. તો 13 અને 19 નો લસા શોધીશું. હવે આ 13 અને 19 બંને કેવી સંખ્યા છે? તો અવિભાજ્ય સંખ્યા છે. 13 પણ અવિભાજ્ય અને 19 પણ અવિભાજ્ય. જો બે અવિભાજ્ય સંખ્યા આપેલી હોય અને જો એમનો આપણને લસા શોધવાનો કે તો શું કરવાનું? એ બંનેનો ગુણાકાર કરવાનો. કેમ કે એ બંનેનો લસા કેટલો થાય? એ બંનેના ગુણાકાર જેટલો થશે. તો જવાબ કેટલો આવશે? 247. જ્યારે પણ તમને બે અવિભાજ્ય સંખ્યા આપેલી હોય અને એનો લસા શોધવાનું કે બાળકો તો કેટલો થશે? એ બંનેના ગુણાકાર જેટલો થશે એટલે કે 247 આવશે. જોઈશું બાળકો હવે આપણે આગળ ત્રીજા નંબરનું 30 અને 6 નો ખાલી જગ્યા 30 છે. આપણને સંખ્યા બે આપી છે 30 અને 6. એનો ખાલી જગ્યા 30 છે. એ ગુસા, બે લસા, સી વિભાજ્ય અવયવ, ડી અવિભાજ્ય અવયવ. હવે 30 અને 6 નો 30 શું થાય? તો શું થશે? લસા. કેમ કે 30 અને 6 બંને સંખ્યા વડે આ 30 ને ભાગી શકાય. તો જે સંખ્યાઓ આપી હોય એના વડે જો આને ભાગી શકાય તો સમજવાનું શું કહેવાય? લસા. એટલે કે આપેલી સંખ્યા વડે લસાને નિશેષ ભાગી શકાય છે. તો જવાબ આવશે આપણો બી લસા. જોઈશું આપણે બાળકો ચોથા નંબરનું ખાલી જગ્યા સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. શું પૂછ્યું છે આપણને? ખાલી જગ્યા સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. 4 ઓપ્શન આપેલા છે આપણને. તો સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું? કે બે સંખ્યા હોય એમનો સામાન્ય અવયવ કેટલો થવો જોઈએ? 1. જો સામાન્ય અવયવ 1 થાય તો એ બે સંખ્યાને શું કહેવાય? સહ અવિભાજ્ય સંખ્યા. તો જવાબ આવશે આપણો ડી 18 અને 25. એ બેનો આપણે શું શોધવાનો? સામાન્ય અવયવ. જો 1 થઈ જાય તો શું સમજવાનું? એ બંને સહ અવિભાજ્ય સંખ્યા છે. તો 18 અને 25 એ બંને શું થશે? સહ અવિભાજ્ય સંખ્યા. જોઈશું બાળકો હવે આપણે આગળ પાંચમા નંબરનું ખાલી જગ્યા સહ અવિભાજ્ય સંખ્યા નથી. શું પૂછ્યું આપણને? ખાલી જગ્યા સહ અવિભાજ્ય સંખ્યા નથી. તો આપણે અહીંયા આગળ બે સંખ્યા આપી છે એ બંનેના શું શોધવાના? સામાન્ય અવયવ. જો સામાન્ય અવયવ બંનેનો 1 મળે તો સમજવાનું સહ અવિભાજ્ય સંખ્યા છે. અને જો સામાન્ય અવયવ 1 કરતા વધારે મળે, 1 કરતા વધારે મળે તો શું કહેવાય? સહ અવિભાજ્ય સંખ્યા નથી. તો આપણો જવાબ શું આવશે? એમાં 14 અને 26. બરાબર? જેમાં સામાન્ય અવયવ
વધુ મળશે, માટે એને આપણે શું કહીશું? સહઅવિભાજ્ય સંખ્યા નથી. ત્યારબાદ જોઈશું આપણે છઠ્ઠા નંબરનું, ખાલી જગ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. ખાલી જગ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો આપણને 4 ઓપ્શન આપેલા છે. હવે આમાં શું કરવાનું? 3 ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે જે અંકો આપ્યા હોય એ અંકોનો આપણે સરવાળો કરીએ અને એ અંકોને જો આપણે 3 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકીએ. તો પહેલું જોઈએ, 2 5 5 આપ્યા છે તો આ બધાનો સરવાળો કરીએ તો 5 5 5, તો 5 તરી 15 ને 2 17, તો 17 ને 3 વડે ભાગી શકાય નહીં. ત્યારબાદ જોઈશું આપણે બીજો ઓપ્શન, 7 ને 7 14, 14 ને 2 16, 16 ને 3 વડે ભાગી શકાય ના, તો એ પણ નહીં આવે. 9 ને 6 15, 15 ને 2 17, એને પણ આપણે 5 વડે ભાગી શકીશું નહીં. ત્યારબાદ ચોથો ઓપ્શન, 7 ને 7 14, 14 ને 5 19, 14 ને 5 કેટલા થશે? 19, 19 ને 5 24, આનો સરવાળો કેટલો થયો? 24. હવે આપણે 24 ને આપણે 3 વડે ભાગી શકીએ. કેમ કે 3 8 શું થાય? 24. તો આપણે આના દરેક અંકોના સરવાળા કર્યા તો એનો 24 આવ્યો. એ 24 ને આપણે 3 વડે ભાગી શકીએ તો સમજવાનું કે આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. 3 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે આપેલા અંકોનો સરવાળો કરવાનો, એ અંકોના સરવાળાને જો 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. ત્યારબાદ જોઈશું આપણે 7મા નંબરનું, ખાલી જગ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. તો 9 ની વિભાજ્યતાની ચાવી પણ 3 જેવી જ છે. જો આપણે અંકોનો સરવાળો કરીશું અને જો એને આપણે 9 વડે ભાગી શકીશું તો આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય. તો પહેલો ઓપ્શન જોઈએ, તો એના અંકોનો સરવાળો કરીએ તો 4 0 0 5 આપ્યા છે તો 4 ને 5 9 થાય, તો 9 ને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ. 9 એકા 9, તો આપણો જવાબ આવશે એ. કેમ કે જે અંકો આપ્યા 4 0 0 5, આનો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય? 9, અને 9 ને આપણે 9 વડે ભાગીએ તો નિશેષ ભાગી શકાય. તો આપણો જવાબ આવશે એ. ત્યારબાદ જોઈએ આપણે બાળકો 8મા નંબરનું, ખાલી જગ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. આપણને 4 ઓપ્શન આપેલા છે. કઈ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય? હવે 4 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જો પાછળના બે અંકો, જે પાછળના બે અંકો રહ્યા એકમ દશક, એને આપણે જો 4 વડે નિશેષ ભાગી શકીએ તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. તો અહીંયા આગળ 56 આપેલા છે તો આપણે 56 ને આપણે 4 વડે 56 ને આપણે જો 4 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. તો હા, 56 ને આપણે 4 વડે ભાગી શકીએ તો આપણો જવાબ આવશે એ, 2856. 58 ને આપણે 4 વડે ભાગી ના શકીએ, 30 ને પણ નહીં, 50 ને પણ 4 વડે ભાગી શકાય નહીં. 56 ને આપણે 4 વડે ભાગીએ તો 4 એકા 4, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતારો છગડો, 4 4 16, એટલે કે 14 ચોક કેટલા થશે? 56 થશે. માટે આપણે 2856 ને 4 વડે નિશેષ ભાગી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 1 ના પ્રકરણ 1, પ્રકરણ 2 અને પ્રકરણ 3 ના વિકલ્પો જોયા. આગળના પ્રકરણના વિકલ્પો આપણે હવે બીજા વિડિયોમાં જોઈશું. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરો. જય હિન્દ.